હલો મિત્રો, જય માતાજી। તો આજે આપણે આ બ્લોગમાં ખાસ વાત કરવાની છે કે આજે થઈ આસો સુદ પોચમના દિવસે અમારા ગામમાં એવા મોટા એવા સંત એવા ચેહરગીરી બાપુ જે બ્રહ્મલીન થયા હતા પોચમના દિવસે। તો આજે વહેલી સવારે તમને એમના દર્શન કરાવું કે સંતના દર્શન ચોક ભાગ્યે જ દુર્લભ છે। તો આવા સંતોના જે અમારી બાજુમાં બે સંતો થઈ ગયા, એક આપણા વાણીનાથમાં બળદેવગીરી બાપુ અને અમારા ગામમાં ખંડોસણ ગામમાં ચેહરગીરી બાપુ। આ બે એવા સંત હતા જેમને હજારો કિલોમીટર સુધી નામ એમનું રોશન કર્યું અને ગામનું પણ નામ રોશન કર્યું। એવા સંત એટલે કે ચેહરગીરી બાપુ જે આ પોચમના દિવસે બ્રહ્મલીન થયા હતા। તો આજે વહેલી સવારે તેમના દર્શન કરાવું અને કઈ જગ્યાએ તપ કરતા શું કરતા એ બધું તમને આજે હું તમને વિસ્તારથી આજના બ્લોગમાં બતાવું। તો વિડીયોમાં બન્યા રહેજો। લેવડો આપણે જઈએ એ દેવભૂમિમાં। તો અમે આપણે આવી ગયા એ દેવભૂમિમાં જો આગળ ચેહરગીરી બાપુ એમનું ભજન કરતા એ જગ્યા જો આ સુંદર મજાનું અમારા ગામનું તળાવના કોઠા ઉપર આવેલું આજે મંદિર હિંગળાજ માતાજીનું। અને આ જગ્યાએ અમારા ગામના સંત એવા ચેહરગીરી બાપુ ભજન કરતા એમનું આ વડના નીચે, આ ઋષિ વડના નીચે કાયમ રાત્રે અને આખો દિવસ બેસી અને ભજન કરતા 24 કલાક। અને ત્યાં આપણે એમના મંદિરે જઈ અને એમના તમને દર્શન કરાવીએ ચેહરગીરી બાપુનો આજે પોચમના દિવસે। તો અમૂલ્ય હાડો જઈએ મંદિરમાં દર્શન કરવા। એમના ચેહરગીરી બાપુનો અનેક ભજન એમને લખેલા હોય, જે ખંડોસણ ગામને પાદરમાં, પછી પ્રભુ છે પ્યાર કરો, ડોશીમાનું હુકડું, આવો બધો ઘણો ભજન એમને બનાવેલો હું એમના। તો આપણે એ સંતના દર્શન કરવા જઈએ લેહડો। રામ રામ। આ મંદિર અમારા ગામના પંચમુખી મહાદેવજીનું મંદિર, જે આખા ગુજરાતની અંદર બીજા ચોઈને જે અમારા ગામમાં જ છે પંચમુખી મહાદેવજીનું મંદિર। એમના તો તમને દર્શન કરાયા। અમારા સંત એવા ચેહરગીરીજી બાપુ, એમની આજે તિથિ આસો સુદ પોચમના દિવસે બ્રહ્મલીન થયા હતા। તો આજે રાત્રે અહીંયા મંદિરમાં ભવ્ય પ્રોગ્રામ ભજનનો હશે રાત્રે, એ પણ આપણે બ્લોગ શૂટ કરીશું। પણ આ વહેલી સવારે સંતના તમને દર્શન કરાયા। જય જય।
સાહેબ આપણે પૈસા ખર્ચે તો જ આવી દેવભૂમિના દર્શન થાય, જે અમારા ગામમાં ફ્રીમાં અમને દર્શન થાય. જો કે વહેલી સવારે જે જીવંત સંતો જે થઈ ગયા એમની સમાધિના દર્શન અમને થાય. વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર, હિંગળાજ માતાનું મંદિર, શીતળા માતાનું મંદિર, પંચમુખીનું મંદિર, ગણપતિનું મંદિર, જે અમારા ગામની અંદર આ વડના નીચે તમામ આ દેવભૂમિ જ કહેવામાં આવે. કારણ કે જો વિવિધ સંતોની સમાધિઓ લીધેલી, આ એક સંત જીવંત સંતની સમાધિ, એક આ સમાધિ, એક સામેરી સમાધિ, એક વડ નીચે સમાધિ, આ બધી જીવંત સમાધિઓ સંતોની જોવા. શીતળા માતાનું મંદિર અહીંયા જ છે. આ બાજુમાં પંચમુખીનું મંદિર, પંચમુખી મહાદેવનું બાજુમાં વીર મહારાજનું મંદિર આની પાછળ, અને આ વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર, અને વડની પેલી બાજુ હિંગળાજ માતાનું મંદિર. એટલે આ તમામ દેવભૂમિ તમે અહીંયા આવીને ખાલી કોઈ દિવસ નીકળો વિસનગર ઊંઝા વચ્ચે આવેલું ખંડોસણ ગામ, તો અમારા ગામની ચોક્કસ એક જ વિઝિટ કરજો. અને આ ઋષિવડ આવેલો ગામની એન્ટ્રી ગેટના બાજુમાં જ છે. તો 5-10 મિનિટ આ વડ નીચે તમે આવીને બેસો તો તમારું મગજ અને મન એકદમ ફ્રેશ થઈ જશે. જો કે અમે તો કાયમ જ આવી દેવભૂમિમાં બેસવા માટે આવીએ છીએ, અને સવાર જ દર્શન કરવા પણ આવીએ પંચમુખી દાદાનો. તો ચોક્કસ તમે આજના બ્લોગમાં જય ગુરુમાસ અવશ્ય કમેન્ટ કરજો, અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો અને કયા ગામથી તમે જુઓ એ પણ કમેન્ટ કરજો. તો લહેડોમાં જઈએ ઘેર.